પાટણ જિલ્લામાં ફરી એક વખત કોંગ્રેસમાં ડખો સામે આવ્યો છે, કારણ કે અનુસૂચિત જાતિ વિભાગના જે પ્રમુખ છે તેમની વરણી કરવામાં આવી એટલે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો અને સૌથી વધારે આક્ષેપ છે એ જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેમના ઉપર થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એવા સમયે જ્યારે કોંગ્રેસને જોડવાનું કામ કરવાનું છે એ જ સમયે હવે અંદરોઅંદર ક્યાંક ફાંટા પડી રહ્યા છે અને હવે માથાકૂટ સામે આવી છે પાટણથી, કે જ્યાં પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો। પૂર્વ પ્રમુખ છે હસમુખ સક્સેનાએ ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો। આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાનો એવો આક્ષેપ છે કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા છે એ પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। એ કોઈ કારણે અમે થવા દેવાના નથી। પક્ષના વરિષ્ઠ હોદ્દેદારો દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણીય કરી અન્યાયની વાતો ઉપજાવી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં સમાજ એકજૂથ છે। હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂરો થયો એટલે નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા વિરોધ ઉભો થયો છે। સમાજના આગેવાનોના મતે હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ એસસી મતદારોમાં મજબૂત બની હતી। જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250થી વધારે આગેવાનોએ તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી, જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણીઓની એક ચિંતન બેઠક યોજાઈ। જિલ્લા પ્રમુખને પૂર્વ જાણકારી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો। આના લીધે જ એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો અને આ સાથે જેટલા પણ વિરોધ કરવા માટે આવ્યા હતા એ તમામે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા। વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ પણ આપ્યું હતું। તેમણે જણાવ્યું કે આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે। જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવામાં નહીં આવે તો કોઈ સકારાત્મક જો નિર્ણય લેવામાં નહીં આવે તો પછી અમે ન્યાય માટે લડવાના છીએ। અને આ સાથે જ પાટણ જિલ્લાના 1000થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા પણ આપશે। આ બધાની વચ્ચે હવે ત્યાંના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, તેઓ શું કહી રહ્યા છે અને સામે અમિત ચાવડાનો જવાબ શું છે તે પણ સાંભળીએ। ની અંદર જે રીતે નારાજગી ચાલી રહી છે, કોંગ્રેસની અંદર જે પણ નિમણૂકો કરવામાં આવે છે અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે કોઈ પણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી, તાલુકા પ્રમુખોની સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવતી હતી। પરંતુ અત્યારે જાણે તે કોઈની સેન્સ લીધા સિવાય એસસી જે અનુસૂચિત જાતિનો જે મોરચો છે એના પ્રમુખ પદે પાટણ જિલ્લાના બેનની નિમણૂક કરી દેવામાં આવી। કોઈ ધારાસભ્યને પૂછ્યું નથી। જે ચાલુ જે પ્રમુખ હતા એમને પણ કંઈ જાણ કર્યા સિવાય એમની નિમણૂક રદ કરી દેવામાં આવી। અને આ બાબતે અમે 3 ધારાસભ્યો, મેં, રઘુભાઈ અને દિનેશ ઠાકોરે પણ દિલ્હી ખાતે પત્ર લખી અને જાણ કરેલી। એના જે ચેરમેન છે એસસીના ગુજરાત સ્ટેટના, એને પણ વાત કરી કે ભાઈ તમે જે લોકો ખરેખર સક્ષમ નથી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એવા લોકોને તમે પ્રદેશ કક્ષાએ હોદ્દા આપી દો, કોને પૂછો નહીં। અને અમે જે લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે અને હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડે તો મારવા પડે તો મારી પણ છું। અચ્છા, હા, પણ તમારે ના એ ધારાસભ્યને ના કહેવાય એવા બીભત્સ શબ્દોમાં એને કહ્યું હતું કે ભાઈ તમારા બાપાની પેઢી સમજો છો તમે, અને જો પેઢી સમજતા હોય તો એવી રીતે ચલાવે તો અમે પણ એમની રીતે એ રીતે જવાબ આપીશું। સિટી કેમેરાને તમે ટાર્ગેટ બનાવો છો કે તમે ગુજરાતમાં શું કરવા માંગો છો? કોંગ્રેસને જીતાડવા માંગો છો કે ઘર વ્યક્તિ કરવા માંગો છો? આજે પણ હું તમને કહી દઉં મીડિયાના માધ્યમથી કે કોંગ્રેસ જે કંઈ કરે છે એની સાથે છીએ ને રહેવાના છીએ, પણ આવા જ પ્રોગ્રામ, આવા ઇસ્યુ ના થાય તો આજે મજબૂત વિરોધ પર ગુજરાત વિધાનસભામાં 70 થી 75 બેઠક આજે પણ મળી શકે। પણ કોંગ્રેસના આવા નેતાઓ, જે આંદોલનમાંથી આવેલા નેતાઓ, જેને રાજનીતિની ખબર નથી, એવા નેતાઓના કારણે જો ગુજરાતની હાઈકમાન્ડ આ રીતે કોંગ્રેસ ચલાવશે
તો અમને તો ઠીક વાત છે, અમે તો ઘર પકડીને પણ કોંગ્રેસને મદદ કરશો, પણ ગુજરાતમાં આવા નેતાઓના કારણે કોંગ્રેસનું નાશ નિવૃત્ત થઈ જશે, નામ મટી જશે. એટલે અમારું બે હાથ જોડીને વિનંતી છે કે પાટણ તમે આખા ગુજરાતમાં ફરો, જે કંઈ કરો, પણ આ ગુજરાતની પાટણની ધરતી ઉપરથી અમારો દલિત સમાજનું આહ્વાન છે કે રિપીટ તો તમારે કરવા પડશે ને કરવા જ પડશે, બરોબર છે. પણ જે અમારા દલિત સમાજમાં ભાગલા પાડવાનું કામ બંધ કરી અને જે લોકહિતનું કામ થાય એ કરો, એમાં વધારે મજા છે. અમારી યાત્રાની વાત કરી દઉં. કોઈ પત્રકાર મિત્રોને એવું લાગે ભાઈ જનયાત્રામાં હસવું પેલો ચહેરો દેખાતો નતો. એ ટાઈમે મારી એક સ્ટોનની સર્જરી હતી. હું છેલ્લા 10 દિવસ પથારીમાં હતો. એ જ વખત મેં આ વાત કરેલી છે મેવાણી સાહેબનો કે મેવાણી સાહેબ પાટણ ભડકે પડશે, અમને વિશ્વાસમાં લો. એટલે એમને સીધું અવગણના કરી કે ભાઈ તમે મારી અંદર કોઈ વાત ના કરશો, મેં જે ધાર્યું જ કરવાનું છે. એટલે આ વસ્તુ કેટલી વ્યાજબી છે. જનયાત્રાનો ઉદ્દેશ્ય પત્રકાર મિત્રો હું તમને કહી દઉં કે પ્રદેશમાંથી જ્યારે દિલ્હીથી ઘડાયેલી જનયાત્રા લોકો સામે શું લઈને જવાનું છે? લોકોને રોજગારીના પ્રશ્નો લઈને જવાના છે, લોકોને મોંઘવારીના પ્રશ્નો લઈને જવાના છે, શિક્ષણના લઈને જવાના. આખી યાત્રાને એક દારૂના મુદ્દે ડાયવર્ટ કરી છે. આ કોને નફોનો લાભ થવાનો છે, કોને નુકસાન કરવાનો છે, કોનો ફાયદો કરવાનો છે? રહી વાત માન સન્માનની વાત કરું છું, અમારી અંગાને એક વાત કરે છે, વધારે વાત નથી કરતો, પણ સન્માનીય વડાપ્રધાન હોય કે સન્માનીય ગૃહમંત્રી હોય, બરોબર, આમને કોઈ પણ ઇસ્યુ આપણા હોય તો આપણે ડીજીપી ને લડી શકીએ છીએ, સમાજનો કોઈ ઇસ્યુ હોય તો સમાજને લડી શકીએ, પણ સન્માનીય ગૃહમંત્રીના કે જે તે પાર્ટીના છે મને એનાથી કોઈ મતલબ નથી, પણ એમને જે શબ્દનો વડ કર્યો છે, આવો ને આવો શબ્દ અમને સમાજને વડ કર્યો છે. હું તમને એક વાત કહી દઉં કે ભાઈ કેટલું ભણેલું કુલ રાજનેતા બને, કુલ વિધાનસભા લડે, આ બધું કોને લખેલું છે? બંધારણ બાબા સાહેબના ઓબ્જેક્ટરે. તો તમે 7મું પાસ કરી અને જે ખોટી વાતો અફવાઓ કરો છો, આ ગૃહમંત્રીનું અપમાન નથી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર ભારતમાં અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે. એ અમને હકને અધિકાર આપેલો છે. એટલે આ બાબતોથી અમે ગુજરાત પ્રદેશનો ધ્યાન. તો એકચ્યુઅલી એવો હતો કે પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમય પૂરો થતાં રિપીટની પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા. તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેનંતીના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી. અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. હા, રાજીનામાને આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. ઓકે. જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા આજે 9મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હોય તો છોટાઉદેપુર ખાતે પહોંચી છે. આખા યાત્રાના રૂટ દરમિયાન ગામે ગામ મહિલાઓ દ્વારા ખુલીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ દારૂના ડ્રગ્સમાંથી યુવા પેઢીને બચાવો, આ હપ્તા રાજ બંધ કરાવો એવી એક ઉગ્ર માગણી ઉઠી છે. આખા રૂટ દરમિયાન જોયું, નસવાડી હોય, કવાટ હોય, છોટાઉદેપુરના ગામો હોય, ગામે ગામ નલ સે જલ યોજનામાં ખાલી નળ નાખવામાં આવ્યા છે, હજુ સુધી જળ આવ્યું નથી. 2 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે, પણ આ નલ સે જલ યોજનાનો લાભ કોઈને મળ્યો નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ નલ સે જલ યોજનામાં થયો હોવાના પ્રત્યક્ષ પુરાવા અમે બધા જોઈને આવ્યા છે. કપાસના ખેતરો છે, સોયાબીન છે, મકાઈ છે, બધી જ જગ્યાએ કમોસમી વરસાદમાં નુકસાન થયું, એનું પણ પૂરતું વળતર મળ્યું નથી.
સાથે સાથે કપાસની ખરીદી જે સરકાર કરે છે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈને એને પૂરતા બજાર ભાવ નથી મળતા. ચારે તરફ ખનન માફિયાઓ બેફામ છે. જે સરકારી સ્કૂલો છે એની હાલત બદતર છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પૂછ્યું તો બસો નિયમિત નથી આવતી. 3 મહિનાના સ્કૂલના પાસના બસના પાસના એડવાન્સ પૈસા સરકાર લે છે પણ બસો નિયમિત આવતી નથી. આ બધા જ પ્રશ્નો લોકો આજે ખુલીને બોલી રહ્યા છે અને જનાક્રોશ યાત્રાને સમર્થન આપી રહ્યા છે. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય. એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. હવે જે આ માથાકૂટ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.